કહેવત છે કે લોભ્યા હોય ત્યાં દુતારા ભૂખે ન મરે તેવી કહેવતને સાર્થક કરતો એક કિસ્સો અરવલ્લી જિલ્લાના ધનસુરા તાલુકામાંથી સામે આવ્યો છે કે જેમાં એક આધેડને રૂપિયા 3 ગણા કરી આપવાની લાલચ આપી 3 લાખ રૂપિયા લઈને બોલાવી રોકડ રકમની લૂંટ કરી ભાગી ગયેલ ટોળકીને ધનસુરા પોલીસે ગણતરીના કલાકોમાં ઝડપી પાડી ગુનાનો ભેદ ઉકેલી નાખ્યો છે। ધનસુરા તાલુકાના કમાલિયા કંપા ગામની સીમ નજીક અજીબોગરીબ લૂંટની ઘટના સામે આવી હતી। તો લુણાવાડા તાલુકાના ગેગડિયા ગામના રાજેશ કુમાર મનોહરભાઈ વીરાભાઈ પટેલને 3 ગણા રૂપિયા કરી આપવાની લાલચને કમાલિયા કંપાની સીમ નજીક બોલાવવામાં આવ્યા હતા। તે 3 લાખ રૂપિયા લઈને ત્યાં પહોંચ્યા હતા। 3 ગણા રૂપિયા પરત આપવાની લાલચ આપીને બોલાવી તેમની પાસેથી 3 લાખ રૂપિયા લૂંટીને કેટલાક ઇસમો નાસી છૂટ્યા હતા, જે બાબતે ધનસુરા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે ફરિયાદના આધારે ઇન્ચાર્જ એએસપી વાગીશા જોશીએ ઘટનાની ગંભીરતાને લઈને ધનસુરા પોલીસ મથકના પીએસઆઈ સહિત અધિકારીઓને પોલીસ કર્મચારીઓની જુદી જુદી ટીમો બનાવી રૂપિયા ડબલ કરી આપવાની લાલચ આપી મજબૂરીનો ફાયદો ઉઠાવતી ગેંગને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા અને ગણતરીના કલાકોમાં જ 8 ઇસમોને ઝડપી પાડી રૂપિયા 2 લાખથી વધુની રોકડ રકમ રિકવર કરી હતી અને આરોપીઓને જેલના સળિયા પાછળ ધકેલી દીધા છે। रोलिंग सर 18 मार्च को 2024 को एक ये घटना घटी जिसके बारे में हम बात कर रहे हैं। राजेश कुमार मनोहर भाई पटेल हमारे कंप्लेनेंट, उनको शाम को उनकी पास से 3 लाख रुपए ले लिए गए और जो अपराधी हैं वो 2 गाड़ियों में आए, उनको रोका, मारा, पीटा और पैसे लेके भाग गए। इसकी कंप्लेन हमें देर रात मिली और इसके जस्ट बाद कंप्लेन लेते ही हमने राठौड़ साहब की लीडरशिप में 2 टीम्स बनाई और उन 2 टीम्स ने बहुत ही जल्दी एफर्ट किया और एक के बाद एक आरोपी को पकड़ा। जानने में ये आया कि ये जो कंप्लेनेंट है इनको लालच दिया गया था कि इनकी मजबूरी का फ़ायदा उठा के कि आपके पैसे डबल कर दिए जाएंगे। तो इसी जिसने लालच दिया पहले उसे ही पकड़ा गया और उसके बाद उसने कुछ लोगों के नाम लिए। फिर उसके बाद हम ऐसे करते करते लिंक बना के बाकी अक्यूज़ तक पहुँचे। कुल मिला के अभी तक हमने 8 अक्यूज़्ड को अरेस्ट कर लिया है और उनके फर्दर तपास के बाद ये पता चला है कि 4 अभी बाकी हैं। उसके अलावा अभी 2 कार की रिकवरी बाकी है, लेकिन अच्छी बात यह है कि हमने 3 लाख में से 2,23,000 रुपये बरामद कर लिए हैं। तो अच्छी रिकवरी हमें देखने को मिली है और तपास के बारे में जो डिटेल्स हैं वो आप राठौड़ साहब જેની અંદર 8 આજે બનાવ બન્યો પછી 8 આરોપી પકડાયા છે। 8 આરોપી પકડાયા જેમની જોડેની 2,23,000ની રિકવરી થયેલી છે। બાકીની ઇકો ગાડી છે અને એક બ્રેઝા ગાડી છે જે કબજે લેવાની બાકી છે અને એક મોટરસાઇકલ જેનો ઉપયોગ આ બનાવના કામે થયો હતો એ પણ કબજે લેવાની બાકી છે। એ ઉપરાંત જે 4 આરોપી છે એ પકડવાના બાકી છે અને અમને નામદાર કોર્ટમાં રજૂ કરી રિમાન્ડની કોશિશ કરી હતી। નામદાર કોર્ટે આજના 1-2ના રિમાન્ડ મંજૂર કરેલા છે। આગળની તપાસ ચાલુ। અમિત ઉપાધ્યાય સાથે CN24 ન્યૂઝ અરવલ્લી। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।